બધા કોમ વાળા આવી ગયા છે. આ બાર કારીગરો કોમ કરે છે, મંડપ બંધાય છે. શું કરવાનું? વાળા કોઈ આયા નહીં, મહેલાના બધા કોઈ માણસો કોઈ આયા નહીં. શું ભાઈ? હા બોલો. યાર બાપરા રસોયા મંડપ વાળા આવે છે. હજુ કોઈ કાકા તે હેડક સાહેબ યાર હું તો કંટાળી ગયો છું. જેટલું કોમ કરીને કંટાળી ગયો છું. હેડજો એક હરખું નહીં કરતા, એક હું આખો દાડો કંટાળી ગયો છું. આ શું બધું કોમ ચાલુ છે? શું કરવાનું? આ જોજો હળાનું શું કરવાનું? આ મોહનદાર આ છે આવો મોહનદાર છે. કલર નાખવાનું બાકી છે. હજી કલર નાખવા બાકી છે? નકર હું તો કદી જિંદગીમાં આવો પીળો મોહનદાર નથી દેખ્યો પાછો. આ દેખવું પડશે, કોક દાડો કોમ આવે એવું છે. આ કલર નાખો તાણે જ લાલ થાય ને? એવું છે. કલર નાખવાનું, ઇલાયચી નાખવાનું, બધું નાખવું પડે અમારે એમ કે ડાયરેક્ટ ના બની જાય. કલર ના નાખી શું થાય? તો પીળો થાય. આગળ જઈએ તો પેલો મંડપ બંધાય જો ઉતારો પણ ચલાવો પડે. પીળો હતો નાખ્યો પણ જમી નહીં. એ ભાઈ તાર શેઠ છો જ્યાં? તાર શેઠ અમાર શેઠ આય રહ્યા. બોલાવો એ શેઠ ઓ ઓમા આ બોલાવો ભાઈ. બોલો શંભાઈ. બેહો ભાઈ. બોલો. આપણો મંડપ છો બંધાય છે? મંડપ એક નંબર મંડપ બદલાય. કારણ કે કાલ મારા છોકરાને જેપ છે, તે બારથી બધો પબ્લિક આપવાની છે, જમવાનું હોય રાખેલું તો મંડપ છો બંધાય છે? તાર ટેન્શન લીધા આગળ ઊંઘી રહો. હા. જો સવારમાં 8 વાગ્યા સુધી મંડપ બદલાઈ જાય બરોબર. તાર ટેન્શન લીધા આગળ ઘેર જઈને ઊંઘી રહો શાંતિથી. એવું છે? મંડપ સવારમાં તૈયાર રહે તમારે. કારણ કે મંડપના પૈસા કેટલા આલે છે મેં? તાર ચિંતા ના કરો, મારા કારીગર મંડપ જ નાખી 100% બધી કાઢી કાઢો. આ મંડપ જો બધો તો ખબર છે કા? હા હા મંડપ કમ્પ્લીટ બંધાઈ જાય. ઓ પૈસા નહીં મળવા આ મંડપ હરખો નહીં બધો. પકોડા બંધ મંડપ જો કમ્પ્લીટ ઓકે. સારું હેડો તો ભાઈ અમે જઈએ. હા ઓકે અમે જઈએ ત્યાં જે હોય પછી દેખશું. આ ખાવાની મહેમાનોને તકલીફ ના પડે કોઈ પાછી. હા અને મેલા બધા કઈ ના આવ્યો તો કા? હવ આપણા મહેલા બધાને કહીને આવ્યો છું. એક ઘર ના રહેવું જો બાકી. ના એક બાકી નહીં. ભાઈ આ કાલ આવ્યા પછી કોક કે તો હું કે કોઈ ના કે પણ બધાને કીધું છે ચોઈ કે આપણે. હા શું ભાઈ તારા છોકરાને જેમ છે તે કોઈનો ભૂલી નહીં ગયા કા? ના કોઈ નહીં ભૂલી જાય. કોઈ નહીં ભૂલી ગયા? ના બીજી કા ના હા આ મહેમાનોને કોઈ તકલીફ ના પડે પાછી. ના 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 પડો. હા તો બરોબર. ચાલુ જ પેલો પીરેસન ચાલુ જ છે. તો બરોબર. આપણે ખર્ચો તો દિલ ખોલીને કરે જ પાછો ખાવાનો ના મંડપનો આમ ઘણી વાની બનાવી પાછી. તે દેખી છે કે તાણે પછી રાતી ચાખી ચાખી દી છે બની દી સારી બની. તો પછી અને પેલું ભાઈ કોણ છે આપણા ગોમાં દેખાણું નહીં. ગમનો નહીં લાગતો શું છે ખબર નહીં. પૂછાય ખરી તમે પૂછતા હું બી આવું છું હવે. ઓ ભાઈ અમારા વિભાઈ છે કે હા એ આયા છીએ અમે મારા ભોણ્યો નહીં હા એનું લગ્ન છે કે એટલે આ લગન નહીં જેબ છે. એવું છે. ઓવા આ તારા મંડપ ભૂલી ગયો છું. ઓ ભાઈ ઉભા તો એડા ઉભા રહો. આ જેબ તો ઉભા રહો. હું થયું અરે છોકરા એમ ભોળિયા લગન છે ને તે જેબમાં ખા દે યાર. હા તે શાંતિથી ખાવા દે છે પછી ખાઈ જાય બે હાથ ઉતાર શાંતિ ખો થાય. અરે ના એવી વાતો કરે ખો અમે ખાવામાં ના પડે. જો હેડો ખાવા દો કે આપડે ખાવા પરથી ઊભું ના કરાય એટલે ખાવા દે શાંતિથી ખાઈ અને પછી જતા રહે તો વધો નહીં વગર. આ પેલું બીજું કોણ છે તાને? તે તો પૂછી લો કોણ છે. ક્યાં ગમના મહેમાન? ખેરાલુ ના એ જબ્બા તો ના માર થોડી ના માસી ના ફઈના
સોળીનો વાત છે આ બર્થડે છે એટલા આવ્યો બર્થડે છે ઓ ભાઈ આજ બીજા એવા છે બીજા એવા આયા છે તાણે શોધી આયા ભાઈ ખેરાલો ને ખેરાલું ના જોઈ હા તો ખાઈ લે તને શાંતિથી હા ઓકે તાવો આવ્યું છે તો હું ખાવા કઈ ગયો હોય ના, ના, જેમ છે તો મને ખબર નથી આ મેં તો કીધું બર્થડે છે એટલે હું તો આવ્યો હતો હા તો ખાઈ લે આ શાંતિથી પછી વધુ નહીં ખાઈ લે શાંતિથી ખાઈ લે હા એ તો ખાઈ લે આજે આયા છે તો થોડા પાછા કાઢી મેળવાના છીએ આપણે ઓ મહેમાન ઓ મહેમાન સોના જો હા સોના જો સોના જો હવે બાજુ ના કોમ જમાયલા ખા છે બે ભૂખ લાગી હતી ખા ના બે ખાવાનું તો રધવાનું છે ઓ જો ભાઈ આ જો આ બીજા એવા ને એવા આયા છે એટલે ખાવા દેવામાં આયા છે તો તારે હોય કે બાજુ હમનો છું ને ખા બટલે નહીં હોય તો ખાવાનું જ છે કે તને ખાવા દે કે તને ખાવા દે કે લે આ ખાવા દે કે આવા હાડા કેટલા આવશે તેમ ખા બે ગયા તો થોડા ઉભા કરી દે તું હું તો ઉભા કરી દો ભાવ અરે શું છે તમારા રે આ તો અમારે કુટુંબ છે કે આને આવા કેટલા છે જી આ શી ખબર આના છેલ્લા રહી ગયા છે દવા જેવા કાઢજો હો હા ખાવા દે ખાવા બે ગયો તો થોડો ખાવા દે લેટવા જોજી આવશે આવા ના આવા મેડમ ખાઈ લે શાંતિથી ખાઈ લે હો મહેમાન શાંતિથી ખાઈ લે લીધું ખાઈ લીધું શાંતિથી અરે શાંતિથી તમારો ઘણો આભાર છે યાર અમે એટલા અમે આયા તા યાર તમને ખાવા દીધું યાર તમારો ઘણો આભાર કહેવાય ખાઈ લીધું શાંતિથી ખા પેટ ભરાઈને ખાધું હા, પેટ ભરાઈને ખાધું યાર તો બરોબર और આપણે તો પૈસા ચો લખવાના છે આપણે બોલી તો અમે લખાઈ દઈએ પૈસા કા પૈસા તો એ તે પેલા તે હોમાં લખાય છે તે જે લખાય લખાઈ દે નો હતો હા અમે જે ખાધું છે કે, ભાઈ એ રીતે અમે લખાઈ દઈએ. પૈસા લખાઈ દેજો અમે કના મારે જે કરવાનું કરી દવા હા ભાઈને થોડું સમજાવજો કે કોઈ આવે ને મહેમાન તો ખાવા દઈએ પણ કોઈને ભગાઈએ ના તો ભૂલ ચૂકથી આવી જાય કોઈ હે ને આ ઈયોને સમજાવી દેજો યાર પણ ઈયોને તમારા અંગાત નહીં રાખવાના એવા ઇન્સાનો છે. साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो કોમ હુતું ન યાર હાથ ગયો હે હા? કોણ છે આ ભાઈ તમારે કેટલા રૂપિયા લખજો બીજા પાછા કરવાનું હોય એ બાપા સૂતા જોતી લાવો આ તો બધા રૂપિયા લખી હા એમ બોલો મારા ભાઈ તારે લખાવો હોય તો લખાઈ દે ના પૈસા લખાવો પડશે કે પૈસા તો મારે હું લા લખા મુજ ખા ની ખાતા માર કોઈ મુજ એના પૈસા લખાવ હવે થોડું પૈસા લખાય હેડો એ ભાઈ પૈસા તો લખાઈને જા ખાધું તો પૈસા ના મળે હેડો તો તારે આવું જાવા આ લો મારા 2 રૂપિયા લખી દો તમે તો 2 રૂપિયા પણ 8 રૂપિયા સતત નથી લાબા 8 રૂપિયા કરી લેજો કે યાર કશું યાર આ તો કાલ લઈ જજો આયતા એમ હું પણ દૂરથી ગોમ્યા છે યાર હા તે 8 રૂપિયા લખી દઉં જમા આ તો 2 રૂપિયા પાછા આવી રૂપિયા જમા લખી દઉં હા 8 રૂપિયા પાછા આવી હા 4 દાડા પછી પાછો જેટ તક ઓહ. એટલે પછી આવી હા જજો ખાવા આવીએ ને તો 2 રૂપિયા તો હા, કપાઈ એટલે દઈએ તો લેજો. પછી આવી દેજો હા રો હે કે હા હા જીએ તાણા હા હો હા જય માતાજી મિત્રો અમારી इसी के साथ आज की मजदूरी यही खत्म करते हैं। अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार। मुझे नहीं पता, मुझे 2 मिलियन लाइक्स चाहिए, कैसे ना कैसे करके मुझे चाहिए। इतना जिला मैं कभी नहीं होऊंगा अपनी पूरी जिंदगी में जितना इसमें जिला हूं, मुझे चाहिए ही चाहिए। तो लाइक मारो, और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो। वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। अब मैं भी जा रहा हूं, मुझे पैसों के पीछे भागना है।